जामा मस्जिद के પછી જૈન મંદિર। શું 700 વર્ષ જૂની ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે છેલ્લા 3 દિવસથી આવા અનેક દાવાઓ સામે આવ્યા છે। મસ્જિદના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે હવે જૈન મુનિ પણ આવ્યા છે સામે અને દાવો કર્યો છે કે આ મસ્જિદ નહીં પરંતુ જૈન મંદિર છે। सातसो वर्ष जूनी जामा मस्जिदनो विवाद। હવે જૈન મુનિ આવ્યા સામે। મસ્જિદ નહીં જૈન મંદિર હોવાનો દાવો। ભરૂચની આ જામા મસ્જિદ શું જૈન મંદિર છે? આ સવાલ છેલ્લા અનેક દિવસોથી ચર્ચામાં છે અને હવે આ ઐતિહાસિક જામા મસ્જિદનો વિવાદ વકરી ચૂક્યો છે। ભોંયરાનો વિડીયો સામે આવ્યા બાદ જૈન સમાજ સામે આવી ગયો। જૈન મુનિ રાજસુંદર વિજયજી મહારાજનું નિવેદન સામે આવ્યું। જૈન મુનિનો દાવો છે કે આ સ્થાન મૂળ જૈન સમડી વિહાર છે। જામા મસ્જિદના શિલ્પ સ્થાપત્યો પ્રત્યક્ષ જોયા છે। શિલ્પકળા જોતા ભોંયરામાં મૂર્તિઓ હોવાની પ્રબળ શક્યતાઓ છે। પુરાતત્વ વિભાગે ઐતિહાસિક ધરોહરની ઉપેક્ષા કર્યાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે 2 દિવસ પૂર્વે ભરૂચના શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો શેર કર્યો હતો। તે જામા મસ્જિદના 700 વર્ષથી બંધ ભોંયરાનો હોવાનું જણાવ્યું। તેમાં 19માં જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાન સહિત અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ મળ્યાનો દાવો કરાયો। સમગ્ર મામલે હવે જૈન મુનિ પણ સામે આવ્યા છે। જૈન મુનિરાજ રાજસુંદર વિજયજી મહારાજે આ સ્થાન મૂળ જૈન સમડી વિહાર હોવાનો દાવો કર્યો। તેમના મતે લંકાની રાજકુમારીએ આ જૈન સમડી વિહારનું નિર્માણ કરાવ્યું હતું। સ્થાનક સાથે જોડાયેલી કથા કહેતા તેમણે કહ્યું કે સદીઓ પૂર્વે આ જંગલ વિસ્તાર હતો જ્યાં એક શિકારીના તીક્ષ્ણ બાણથી ઘાયલ થઈ એક સમડી જમીન પર તરફડતી હતી। તે સમયે ત્યાંથી પસાર થતા જૈન મુનિઓએ નમસ્કાર મહામંત્ર સંભળાવતા તેણે સમાધિ મરણ મેળવ્યું, જે બાદ તેનો લંકામાં રાજકુમારી તરીકે જન્મ થયો। નમસ્કાર મંત્ર સાંભળતા તેને પૂર્વજન્મનું સ્મરણ થયું અને તેણે જ જૈન તીર્થ સમડી વિહારનું નિર્માણ કરાવ્યું। કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવતા નમો હરિયંતાણું બોલ્યું, યાદ આવ્યું ક્યાંક આ મેં સાંભળ્યું છે એમ કરતા એને પુરુષ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પછી ખબર પડી અહીંયા ભરૂચની પાસે અહીંયા જ એક જૈન શ્રમણના નમસ્કાર મહામંત્રના સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું। પણ એક સમડી હોવા છતાં આવા ભગવાનની કૃપાથી ભગવાનના પ્રભાવે છે હું રાજકુમારી બની છું તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીંયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે। આમાંનું સમડી વિહાર શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે। આ તીર્થનો ભવ્ય ઇતિહાસ। રાજસુંદર વિજયજી મહારાજનો દાવો છે કે તેમણે જામા મસ્જિદના શિલ્પો જોયા છે। ભોંયરામાં જવાની તેમને મંજૂરી નહોતી મળી એટલે વાસ્તવિકતાનો ખ્યાલ નથી, પરંતુ ત્યાંની જે શિલ્પકળા છે તે જોતા તેમનું માનવું છે કે ભોંયરામાં ચોક્કસથી મૂર્તિ હોઈ શકે છે। તેમના દાવા પ્રમાણે મૂળ સ્થાન તો 800 વર્ષોથી પણ પ્રાચીન હોઈ શકે। આ ધરોહરની યોગ્ય રીતે જાળવણી ન થતી હોવાના આક્ષેપો સાથે તેમણે પુરાતન વિભાગ સામે સવાલ પૂછ્યા છે। તેમણે કહ્યું કે પૂજાનો અધિકાર માંગવા મુદ્દે હાલ કોઈ ચર્ચાઓ નથી થઈ, પરંતુ જૈન સમાજની માંગ એટલી છે કે ઐતિહાસિક ધરોહરની યોગ્ય જાળવણી થાય અને ત્યાં શુદ્ધિકરણ થાય। એ જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારે બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે। એક આટલો સરસ ભવ્ય જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ અને પુરાતત્વ ખાતું આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે। અને હવે આપને બતાવી આખરે આ વિવાદ શું છે।
14મી સદીમાં ખિલજીએ સમડી વિહારને મસ્જિદમાં ફેરવ્યાનો દાવો છે. સ્થાન શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો હિન્દુ પક્ષનો દાવો છે. સ્થળને ફરી મંદિર તરીકે સ્થાપિત કરવા હિન્દુ પક્ષે માંગ મૂકી છે. આ સ્થળ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક છે. વર્ષ 1907ના સરકારી ગેઝેટમાં ઐતિહાસિક મસ્જિદની નોંધ છે. સદીઓથી મુસ્લિમો અહીંયા નમાઝ અદા કરતા હોવાનો મુસ્લિમ પક્ષનો દાવો છે. ઐતિહાસિક ધરોહરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સંત સમિતિએ કર્યું હતું આંદોલન. વિવાદ વકરતા પુરાતત્વ વિભાગે હાથ ધરી હતી તપાસ. 700 વર્ષ પ્રાચીન ભોંયરું ખોલતા જૈન તીર્થંકરની મૂર્તિ મળ્યાનો પણ દાવો છે. આમ જૈન મંદિરને લઈને અનેક દાવા થઈ રહ્યા છે. સવાલ એ છે કે આગામી દિવસોમાં હવે આ વિવાદમાં શું થશે? શું કોઈ પક્ષ કોર્ટની શરણે જશે? બ્યુરો રિપોર્ટ TV9.